अमृतसर से जामनगर भारतमाला रोड ऐसे बनाएंगे नहीं चलेगा। ऐसे समझ के थोड़ा बोलना पड़ता है हिंदी में। वो राजेश रवानी बोलता है ना, बहुत सक्सेस हो गया राजेश रवानी। मैं तो ओरिजिनल काठियावाड़ी भाषा में बात करता हूँ, वीडियो बनाता, क्योंकि अपने दोस्त को ही भेजना है। હાલો રામ 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 ભાઈ, અમે રાજસ્થાનથી આવીએ છીએ જોધપુરથી મેં ભુજનું ભર્યું છે, ભુજ કચ્છ ભુજ। તો રસ્તામાં ભારતમાળામાં ચડ્યા અમે, આગળ ઉતરી જાઉં પછી પાછા ચડી જાઉં, પછી સાતલપુર ઉતરી જાઉં, ત્યાંથી પાછું પૂરું કામ હાલે। આ ભારતમાળા રોડ અહીંયા અટાણે જામનગર રહ્યું છે, 510 કિલોમીટર બોર્ડ આવશે તો તમને બતાવીશ। આ સીધો અમૃતસરથી જામનગર ભારતમાળા। બધા કહે કે સિમેન્ટ રોડ નથી, અટાણે તો આ તો ડામર રોડ છે ભાઈ। આગળ આવે તો જોઉં, સિમેન્ટ રોડ આવે તો પાછો વિડીયો નાખશું અમે, બાકી આ કાંઈ વાંધો નથી। હાઈ ક્લાસ છે રોડ, ટેન્શન નથી કોઈ જાતનું। ટોલ નાકું એક આવ્યું, ભાઈ કપાણા નથી, ઉતર્યું ત્યાં કપા કેટલા કપા એ પ્રમાણે તમને બીજા વિડીયોમાં કહેવું। અમે જોધપુરથી હાલ્યા હતા 50-60 કિલોમીટર, પછી ત્યાંથી ચડ્યા ભારતમાળામાં। આ ભારતમાળામાં અમારે 75 કે 80 કિલોમીટર હાલવાનું હોય, પાછું ઉતરી જવાનું કામ હાલે, પછી પાછું આગળથી 20 કિલોમીટરથી ચડી જાઉં, સીધા સાતલપુર ઉતર્યું। આ લખલ સાસોર से सासोर 170। ये मारवाड़ी ड्राइवर को बुलाया था, मेरा पाक दुखता था। बाड़मेर डिस्ट्रिक्ट का आदमी है, राजस्थान वाला। ये राजस्थान का एरिया है, यहाँ ज़्यादा का ज़्यादा दाड़म का झाड़ है, पानी है ये एरिया में थोड़ा बहुत। ये दाड़म का बगीचा है, ज़्यादा का ज़्यादा गाड़ी चलता है ये रोड पे। टोला 22 टायर 42 टन वाला, बाकी सब खेत में झाड़े है। एक खेत में 20-20 झाड़ है। इधर राजस्थान में कोई झाड़ नहीं काटते। ये बगीचा है, बगीचा के अंदर भी खिजड़ा का झाड़ है। खिजड़ा मामा बोलता है अपने काठियावाड़ी में।